श्याम केड़े कंदोरो घूघरी घमके रे शोभे श्री घनश्याम। शोभे श्री घनश्याम। हेम बाजू छे खूब बनावरे शोभे श्री घनश्याम। हेम बाजू छे खूब बनावरे शोभे श्री घनश्याम। पेरीने पूरे चालता ठमके रे शोभे श्री घनश्याम। कनका कड़ा बेहू हाथे रे शोभे श्री घनश्याम। सोना सांकड़ा पेर्या छे मारे नाथे रे शोभे श्री घनश्याम। पेरी साकड़ी ने सोना न दाम रे शोभे श्री घनश्याम। हे मंजू के शानंद ना श्याम रे शोभे श्री घनश्याम। चालता ठमके रे शोभे श्री घनश्याम। केड़े कंदोरो घूघरी घमके रे शोभे श्री घनश्याम। केड़े कंदोरो घूघरी घमके रे शोभे श्री घनश्याम। ખૂબ જ માંગલિક છે। આપણા સૌના પ્રાણ પ્યારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે અનંત જીવોના કલ્યાણ માટે
ચાણસદ ગામનો ત્યાગ કરીને મહાભિનિષ્ક્રમણ કર્યું તેને આજે 75 વર્ષ પૂરા થાય છે. એ આજનો જ દિવસ હતો જ્યારે નાનકડા શાંતિલાલ ચાણસદના મટીને સમગ્ર વિશ્વના થઈ ગયા હતા. આજના આ શુભ અવસરે પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન માટે કેટલાક મહાનુભાવો પણ ટૂંક સમયમાં પધારી રહ્યા છે. આ સૌ મહાનુભાવોને આપણે તાળીઓના નાદથી વધાવીએ. અરે બસ 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 આઈજુ અહીં કણ ઊભી રાખો. હેડો ડોહાઓ, હવે નીચે ઉતરો, આઈ પહોંચી ગયા, આઈ ગયા. હા હેડો તાર હેડો હેડો હેડો. એ અલ્યા ડાયા, અલ્યા શંકર, આ હોમ જોતો ખરો, કોણ છે? જોતો ખરો હોમે જો. ચો કઈ દેખાતું નથી, ક્યાં જોવાનું કે છે તું? અલ્યા હોમે જો, આપણો 64 નો શાંતિ, આપણો શાંતિલાલ. ખરું? ઓહો હો, શાંતિ, જય સ્વામિનારાયણ. શાંતિ, આ ઓળખાણ પડી કે નહીં અમારા બધાની? અરે અમે ત્રણેય તમારા બાળપણના મિત્રો, આ શાંતિ, આ ડાયો અને હું શંકર ખાસ 64 થી તમારા દર્શન કરવા હારું જ આયા છીએ. યાદ છે ને શાંતિલાલ? અલ્યા શંકર, આ શું ચારના શાંતિ કરો છો? ચમ આ કોઈ તમારા 64 ના શાંતિલાલ નહીં, આ તો બીએપીએસ સંસ્થાના ધણી છે, ધણી પ્રમુખ સ્વામી મહારાજ છે. અરે હું જાણું છું કે આ પ્રમુખ સ્વામી મહારાજ છે, પણ આપણે થઈ ગયા 90 વર્ષના ડોહલા અને એ હજી 18 વર્ષના જ દેખાય છે ને, એટલે મને મારો શાંતિ સાંભળી આવે છે. પણ હવે ધ્યાન રાખીશ, હવે હું ધ્યાન રાખીશ. હારું તાર હવે. અને જુઓ પ્રમુખ સ્વામી મહારાજ, આજે વિશેષ દિવસ છે એટલે તમારા દર્શન કરવા હારું અમે ત્રણેય જણા આઈકણ આયા છીએ. ઓ સ્વામી બાપા, આઈ જુઓ, આઈ. આ ઓળખો છો ને અમને? આ રાવજી કાકા. અને આ એમની સાયકલ. આ સાયકલ અને રાવજી કાકાને જોઈને કાંઈ સ્મૃતિ થાય છે કે નહીં તમને? હે, આજથી 75 વર્ષ પહેલા બરાબર આજના જ દિવસે, હા સ્વામી, આજના જ દિવસે તમે વડોદરે ક્રિકેટના સાધન લેવા માટે જવાના હતા, યાદ છે ને? હા, અને બરાબર એ જ સમયે આ રાવજી આ જ સાયકલ લઈને શાસ્ત્રીજી મહારાજનો કાગળ લઈને આવેલા. અને જેવો કાગળ વાંચ્યો તમે તો ધડ દઈને, હા બાપા, ધડ દઈને તમે તમારો નિર્ણય ફેરવી નાખ્યો અને ઘર, કુટુંબ, મિત્રો, ક્રિકેટ બધું એક બાજુ છોડીને આજ રાવજીની સાથે સાયકલ ઉપર બેસીને મલકાતા ચાણસદ છોડીને નીકળી ગયેલા. બાપા યાદ છે ને એ બધું? સ્વામી બાપા, આ ક્રિકેટનું નામ સાંભળ્યું ને, ઓલી જૂની સ્મૃતિઓ યાદ આવી ગઈ. હો, શું મજાના દિવસો હતા. હે, પાદરા ભણવાનું, તળાવમાં તરવાનું અને ભાગોળે ક્રિકેટ રમવાનું. ઓહો, મજા પડી જતી હતી. હો સ્વામી. અને સ્વામી, તમને તો યાદ છે ને, તમે તો ક્રિકેટ રમવામાં એક્કા હતા, એક્કા. અને તમારા જેવી બોલિંગ ને બેટિંગ આખા ગામમાં કોઈ નહોતું કરી શકતું. ચમ, બરાબર છે ને સ્વામી? યાદ આવે છે કઈ? બાપા ખોટું ના લાગે ને તો એક વાત કહું, આ તમને ક્રિકેટ રમતા જોયા અને ઘણા વર્ષ થઈ ગયા. હો, એ વખતે તમે જે બોલિંગ કરતા હતા, અરે બાપાએ તો દડો લીધો હાથમાં. અરે વાહ ભાઈ વાહ, શું વાત છે! હજુ એ જ અદાથી બોલિંગ કરો છો. અરે શંકરલાલ, આ પ્રમુખ સ્વામી તો ઓલરાઉન્ડર હતા, ઓલરાઉન્ડર. બેટિંગ પણ કેવી જબરદસ્ત કરતા હતા. હે, એ વખતે આખાએ ગામમાં એમના જેવા છગ્ગા ચોગ્ગા મારવા વાળું કોઈ હતું નહીં. અને એટલે જ તો આપણે એમને આપણી ટીમના કેપ્ટન બનાયા હતા. સાચી વાત છે ડાયા. એ વખતે જ નહીં, પણ આ પ્રમુખ સ્વામી તો અત્યારે એવા છગ્ગા ચોગ્ગા મારે છે. હે શાંતિ,
આ કઈ સમજાયું નહીં. અલ્યા ભાઈ, આ કળિયુગમાં આટલા બધા મંદિરો બાંધવા, આટલા બધા સાધુઓ બનાવવા અને આટલા હરિભક્તો તૈયાર કરવા, એ છગ્ગા ને ચોગ્ગા જ માર્યા કહેવાય ને લ્યા. હા, અને રહી વાત કેપ્ટનની, તો એ વખતે આ પરમોક્ષ સ્વામી મહારાજ આપણી ટીમના જ કેપ્ટન હતા, પણ અત્યારે તો આ આખી BAPS સંસ્થાના, અરે હિન્દુ સંસ્કૃતિના કેપ્ટન છે. કેમ, બરાબર ને બાપા? અને સ્વામી, પેલી ગામની હનુમાન મળી યાદ છે કે નહીં, જ્યાં પેલો હરિદાસ બાવો રહેતો તો ને તમે ત્યાં રોજ સવાર સાંજ જતા હતા અને હરિદાસ બાવા સાથે બેસી હિમાલયમાં જવાની વાતો કરતા હતા. અને હા, ઘણી વાર તો તમે હાથમાં કરતાલ લઈને પેલું ભજન ગાતા ગાતા કેવા ડોલવા લાગતા હતા. હે, યાદ છે ને બધું? અને બાપા, એ ભજન તો યાદ છે ને? क्या तन मांझता रे एक दिन मिट्टी में मिल जाना, क्या तन मांझता रे एक दिन मिट्टी में मिल जाना. તો બાપા, આજે અમારા બધાની ઈચ્છા છે કે આપ કડતાલ હાથમાં લઈ અને ભજન અમને બધાને સંભળાવો. क्या तन मांझता रे एक दिन मिट्टी में मिल जाया, एक दिन मिट्टी में मिल जाया. छैला बनकर चले बाग में, दर पगड़ी पे फूल. छैला बनकर चले बाग में, दर पगड़ी पे फूल. लगा तमाचा मौत का, लगा तमाचा मौत का, गया चौकड़ी भूल. क्या तन मांझता रे एक दिन मिट्टी में मिल जाया, एक दिन मिट्टी में मिल जाया. जब तक तेल दिया में बाती, जगमग जगमग होय. चूक गया तेल खत्म हुई बाती, चूक गया तेल खत्म हुई बाती. ले चल हो, ये क्या तन मांझता रे एक दिन मिट्टी में मिल जाना, एक दिन मांझता रे एक दिन मिट्टी में मिल जाना, एक दिन मिट्टी में मिल जाना. અલ્યા ડાયા, અલ્યા શંકર, આજે તો આનંદ આનંદ થઈ ગયો. જૂની સ્મૃતિઓ બધી તાજી થઈ ગઈ. બહુ મજા પડી ગઈ, મજા. હા હો. બાકી સ્વામી, જ્યારે તમે ચાણસદ છોડીને નીકળ્યા ને, ત્યારે તો અમને એવું થતું હતું કે આ ચાણસદનો સિતારો અમારી વચ્ચેથી જતો રહ્યો. પણ આજે જ્યારે તમને જોઈએ છે ને, ત્યારે અંતર આનંદથી છલકાઈ જાય છે કે એ સિતારો આજે સૂરજ બનીને સમગ્ર બ્રહ્માંડમાં અજવાળા પાથરી રહ્યો છે, અજવાળા. સ્વામી બાપા, આજે તો આનંદ 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 થઈ ગયો હો. એટલે હવે અમે ત્રણેય નક્કી કર્યું છે કે અમારે અહીંયા જ સારંગપુરમાં જ રહેવું છે. હા, અને તમારી હાજરીમાં તમારી શતાબ્દી ઉજવીને પછી જ ચાણસદ પાછા જવું છે. હા, અને સ્વામી, આ અમારી બધાની વિનંતી છે હો. તમારી તબિયત ખૂબ હારી રાખજો, તાજા માજા રહેજો. હો, તો હેડો ત્યારે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. રાવજીની સંગાથે શાંતિ હરખે હરખે જાય રે. કેવી આવિદાય રે અચરજ સૌને થાય રે. ઓ કેવી આવિદાય રે અચરજ સૌને થાય રે. કેવી આવિદાય રે અચરજ સૌને થાય રે. ઓ કેવી આવિદાય રે અચરજ સૌને થાય રે. કેવી
આવિદાય રે, કેવી આવિદાય રે, કેવી આવિદાય રે, કેવી આવિદાય.